નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 પર વેસમા ગામ નજીક લિબર્ટી હોટેલ પાસે ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો. આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર વેસમા ગામ નજીક લિબર્ટી હોટેલ પાસે ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અંદાજ મુજબ આ અકસ્માત રાત્રે 9:30 થી 9:45 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક વ્યક્તિ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનો ચહેરો પણ ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતો. ઘટનાની જાણ થતાં જ વેસમા આઉટપોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.A. મોડ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ અને અકસ્માત સર્જનાર વાહન અંગે તપાસ શરૂ કરી છે. આ માટે નજીકની હોટલો, ખાસ કરીને લિબર્ટી હોટલ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અકસ્માત પાછળના સંપૂર્ણ તથ્યો બહાર લાવવા પ્રયાસો ચાલુ છે. વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી.